હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.2ના દાખલાઓના ઉકેલોને સમજી ગયા. હવે આજના વિડીયોમાં આપણે સમજીશું ત્રિકોણના ખૂણાઓના સરવાળાના ગુણધર્મ. જે મુજબ પહેલો ગુણધર્મ આવે છે પ્રમેય 6.7. તો જોઈએ મિત્રો, પ્રમેય 6.7માં ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો મિત્રો, આ આપણું પ્રમેય છે, એને આપણે સાબિત કરીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. તો જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે ત્રિકોણ ABC લીધો છે, જેમાં ત્રિકોણના 3 શિરોબિંદુ A, B અને C પૈકી કોઈ પણ એક શિરોબિંદુમાંથી એની સામેની બાજુને સમાંતર રેખા આપણે દોરી દઈએ. આપણે સાબિત કરવું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ A, B અને C નો સરવાળો 180 થાય. એટલે આપણું સાધ્ય છે ખૂણો A પ્લસ B પ્લસ C બરાબર 180. સાબિતી જોઈએ. તો અહીંયા મિત્રો, આને સાબિત કરવા માટે આપણે આને ખૂણા નંબર 1 કહી દઈએ, આને 2 કહી દઈએ અને આને 3 નંબરનો ખૂણો કહી દઈએ, જેથી કરીને દરેક વખતે ખૂણાનું નામ આપવાની જરૂર ન રહે. હવે મિત્રો, અહીંયા જોઈએ તો આ એક ખૂણો મળે છે, એને આપણે 4 નંબરનો ખૂણો કહીએ અને આ ખૂણાને 5 નંબરનો ખૂણો કહીએ. તો આપણે લઈએ ત્રિકોણ ABCમાં એમાંથી BCને સમાંતર રેખા, જેને આપણે L કીધું છે, રેખા L દોરો. તો એનાથી બનતો 4 નંબરનો ખૂણો છે, એનો 2 સાથે અને 5 નંબરનો 3 સાથે કંઈક સંબંધ થશે. અને આ રેખા L છે, તો રેખા L ઉપર બિંદુ A આવેલું છે. પરિણામે 4 નંબર, 1 નંબર અને 5 નંબરનો ખૂણો, એ ત્રણેયનો સરવાળો કેટલો થશે મિત્રો? વેરી ગુડ, 180 થશે. એટલે આપણે કહી દઈએ બિંદુ A એ રેખા L પર હોવાથી આપેલ આકૃતિ મુજબ આપણે કહી શકીએ કે ખૂણો 4 વત્તા 1 વત્તા 5 બરાબર 180 થાય. બરાબર છે ને મિત્રો? 4, 1 અને 5 આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. હવે 1 નંબરનો ખૂણો છે, એ તો ત્રિકોણ ABCનો ખૂણો A છે. એ સિવાયનો 4 અને 5 છે, એ આપણા માટે વધારાના ખૂણા છે. તો એનો 2 અને 3 સાથેનો સંબંધ લઈ લઈએ. તો જુઓ મિત્રો, L અને BCને સમાંતરને છેદિકા AB છેદે તો 4 અને 2 નંબરનો ખૂણો એ અંતરયુગ્મ થાય. થાય છે ને? હા. તો આપણે લઈ લઈએ, પરંતુ ખૂણો 4 બરાબર ખૂણો 2, કારણ
અંતઃયુગ્મ। એ જ રીતે જુઓ મિત્રો, એલ સમાંતર બીસીની છેદિકા એસી થી બનતો ખૂણો 5 અને 3 એ અંતરયુગ્મ છે, તો એ પણ આપણે દર્શાવી દઈએ। અહીંયા કોની કઈ બે રેખાઓ સમાંતરની છેદિકાથી બનતા અંતરયુગ્મ છે એ દર્શાવવું હોય તો પણ આપણે કહી શકીએ કે એલ સમાંતર બીસી ની છેદિકા રેખા એબી થી બનતા અંતઃયુગ્મ। આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ। હવે મિત્રો એ જ રીતે 5, 3નો સંબંધ છે, તો હવે આપણે આ બાબત છે એ પહેલાં દર્શાવી દઈએ। એલ સમાંતર બીસી ની છેદિકા રેખા એસી થી બનતા ખૂણાઓ ખૂણો 5 બરાબર ખૂણો 3 શા માટે? તો અંતઃયુગ્મ કોણ। આને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ। તો 4 અને 2 એ અંતઃયુગ્મ થયા, 5 અને 3 અંતઃયુગ્મ થયા, માટે બંનેના માપ સમાન હોય। તો હવે મિત્રો આપણે આ 4 + 1 + 5 એ જે પરિણામ છે આપણું, જે પરિણામ એ કહી દઈએ, અથવા તો આને પરિણામ 1 કહીએ, આને 2 કહીએ અને આને 3 કહીએ। તો હવે પરિણામ 1, 2 અને 3 પરથી આપણે 2 અને 3ની કિંમત 1માં મૂકીએ તો 4ના સ્થાને શું થઈ જશે? 2, એટલે ખૂણો 2 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5, 5 એટલે 3 બરાબર 180। તો હવે જુઓ મિત્રો, સાબિત થઈ ગયું આપણું। 1 એટલે ખૂણો એ, માટે આને કહેશું ખૂણો એ, વત્તા 2 એટલે બી, ખૂણો બી, વત્તા 3 એટલે ખૂણો સી બરાબર 180। આ આપણું સાધ્ય હતું મિત્રો। તો સાબિત કરતી વખતે કેટલી બાબત ધ્યાનમાં રાખવાની? કોઈ પણ એક શિરોબિંદુમાંથી સામેની બાજુને સમાંતર રેખા દોરી દેવાની, જેનાથી બનતા આ બે ખૂણાઓ છે એ ત્રિકોણના કોઈ બે ખૂણાઓ સાથે અંતઃયુગ્મની જોડ બનાવશે। માટે એ અંતઃયુગ્મનો ઉપયોગ કરીએ અને આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। પરિણામે અંતઃયુગ્મ કોણની કિંમત મૂકીએ અને ત્રણેય ખૂણાનો સરવાળો 180 બતાવી દઈએ। તો સમજાયું ને મિત્રો? આ રીતે આપણે પ્રમેય નંબર 6.7 સાબિત કરી શકીએ છીએ। હવે જોઈએ ત્રિકોણનો બહિષ્કોણ। તો મિત્રો, ત્રિકોણનો બહિષ્કોણ એની વ્યાખ્યાને સમજીએ તો અહીંયા કોઈ એક ત્રિકોણ એબીસી આપણે લઈ લઈએ। એબીસીની કોઈ એક બાજુ એબી, બીસી કે એસી ને આપણે લંબાવીએ। માની લો આપણે બીસીને કોઈ એક બાજુએ લંબાવીએ છીએ, તો આવી રીતે કોઈ એક ત્રિકોણની કોઈ પણ એક બાજુને એક તરફ આપણે લંબાવીએ તો આપણને એક ખૂણો આ એવો મળે કે જે શિરોબિંદુએથી આપણે બાજુને લંબાવી હોય
એ શિરોબિંદુએ બનાવતા ખૂણોની સાથે રૈખિક જોડ રચે. આપણે સી બિંદુએથી બીસીને લંબાવ્યું તો સી બિંદુએ બનતો ખૂણો એસીબીની સાથે આ ખૂણો છે એ રૈખિક જોડ રચે છે. તો પરિણામે આ ખૂણાને આપેલ ત્રિકોણનો બહિષ્કોણ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડ રચતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. તો મિત્રો આ રીતે બહિષ્કોણ. હવે જો એસીને આપણે સી તરફ લંબાવીએ તો સી બિંદુએ બનતો ખૂણો એસીબી સાથે આ ખૂણો બહિષ્કોણ રચે છે. એ જ રીતે એ બિંદુએ આપણે એસીને લંબાવીએ તો ખૂણા એ સાથે રૈખિક જોડ રચતો આ ખૂણો એ બહિષ્કોણ રચે છે. એ જ રીતે એબીને એ તરફ લંબાવીએ તો ખૂણા એ સાથે રચતો આ ખૂણો એ બહિષ્કોણ રચે છે. એ જ રીતે બી બિંદુએ એબીને લંબાવીએ તો બી બિંદુ આગળ બનતા ખૂણાની સાથે રચાતો આ ખૂણો એ ત્રિકોણનો બહિષ્કોણ થશે. એ જ રીતે બીસીને બી તરફ આપણે લંબાવીએ તો બી ખૂણા સાથે બનતો આ ખૂણો એ બહિષ્કોણ થશે. તો મિત્રો જુઓ, ત્રિકોણના 3 શિરોબિંદુઓ હોય, દરેક શિરોબિંદુએ 2 બહિષ્કોણ મળે છે. એનો અર્થ એ થયો કે ત્રિકોણને આપણે કહી શકીએ કે કુલ બહિષ્કોણ ત્રિકોણને કેટલા હોય? વેરી ગુડ, 6 હોય. ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય છે. દરેક શિરોબિંદુએ 2 બહિષ્કોણ રચી શકાય. બીજી રીતે મિત્રો સમજૂતી એમ પણ આપી શકાય કે ત્રિકોણની અંદરનો જે ખૂણો છે એની સાથે આ બહારનો ખૂણો રચે છે, માટે આને બહિષ્કોણ કહેવાય. આને અંદરના ખૂણા કહેવાય. તો જે બિંદુ સાથે રૈખિક જોડ રચતો આ બહારનો ખૂણો હોય તો એ ત્રિકોણનો બહિષ્કોણ થશે. તો દરેક શિરોબિંદુ પાસે 2 બહિષ્કોણ રચાય છે. કુલ ત્રિકોણને 6 બહિષ્કોણ મળે છે. તો સમજાયું મિત્રો બહિષ્કોણ? હવે બહિષ્કોણ પર આધારિત પ્રમેય આવે છે. પ્રમેય 6.8. તો હવે મિત્રો જોઈએ, પ્રમેય નંબર 6.8માં આપણને કીધું છે કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન હોય છે. તો મિત્રો અંતઃસમ્મુખ કોણ કોને કહેવાય? તો આપેલી આકૃતિમાં જુઓ, ત્રિકોણ એબીસીનો ખૂણો સી એની સાથે આ ખૂણો બહિષ્કોણ રચે છે. તો આ બહિષ્કોણ જેને આપણે ACD નામ આપીએ, તો આ બહિષ્કોણ છે એ સી બિંદુએ સી ખૂણા સાથે રૈખિક જોડ રચે છે. તો સી ખૂણા સિવાયના બંને ખૂણાઓ એટલે કે ખૂણો એ અને ખૂણો બી એ અંદરના ખૂણા છે અને આ બહિષ્કોણની સામે આવેલા છે. એટલે આ બંને ખૂણાને આ બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણ કહેવાય.
તો મિત્રો કોઈ પણ બહિષ્કોણ જે ત્રિકોણના ખૂણા સાથે રૈખિક જોડ રચે એ સિવાયના ત્રિકોણના બંને ખૂણાઓને અંતઃસમ્મુખ કોણ કહેવાય છે. હવે જુઓ મિત્રો, એ બિંદુ આગળ કોઈ પણ ખૂણો, માની લો આ છે બહિષ્કોણ રચે છે, તો એ બિંદુએ ખૂણા એ સાથે બહિષ્કોણ રચે છે, માટે એ સિવાયના બંને ખૂણા બી અને સી એ આ બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણ કહેવાય. તો મિત્રો, અંતઃસમ્મુખ કોણની વ્યાખ્યા આપણે નોંધી દઈએ. તો અંતઃસમ્મુખ કોણ કોને કહેશું? તો ખૂણા ત્રિકોણ એબીસી ના ખૂણા સી સાથે ખૂણો એસીડી બહિષ્કોણ રચે છે. તો આપણે વ્યાખ્યામાં અંતઃસમ્મુખ કોણની વ્યાખ્યા માટે એવું કહી શકીએ કે બહિષ્કોણ ત્રિકોણના જે ખૂણા સાથે રૈખિક જોડ રચે તે સિવાયના ત્રિકોણના ખૂણાઓને તે બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણ કહે છે. અહીંયા મિત્રો ઉદાહરણ તરીકે સમજાય એટલા માટે આપેલ આકૃતિમાં ખૂણો એસીડી બહિષ્કોણ છે, જે ખૂણા એસીબી સાથે રૈખિક જોડ રચે છે. માટે બહિષ્કોણ એસીડી માટે ખૂણો એ અને ખૂણો બી અંતઃસમ્મુખ કોણ છે. કારણ કે એસીડી બહિષ્કોણ સાથે એસીબી એટલે કે ત્રિકોણ એબીસીનો ખૂણો સી રૈખિક જોડ રચે છે, તો સી સિવાયના બે ખૂણા એટલે ખૂણો એ અને ખૂણો બી એ અંતઃસમ્મુખ કોણ થાય. સમજાયું મિત્રો? તો હવે આપણે પ્રમેય 6.8ને સાબિત કરીએ. તો જોઈએ મિત્રો, પ્રમેય નંબર 6.8ને આપણે સાબિત કરીએ કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમ્મુખ કોણના સરવાળાને સમાન હોય છે. અહીંયા સી બિંદુએ સી ખૂણા સાથે રૈખિક જોડ રચતો બહિષ્કોણ એસીડી આપેલો છે. તો આપણું સાધ્ય થઈ જશે કે આ બહિષ્કોણનું માપ એસીડીનું માપ એ બંને અંતઃસમ્મુખ કોણ હવે કયા થશે? એ અને બી. તો એના સરવાળા બરાબર હોય છે. તો આપણે આને સાબિત કરીએ. તો એની સાબિતી જોઈએ. તો મિત્રો જુઓ, એસીડી બહિષ્કોણ છે અને બહિષ્કોણ છે ત્રિકોણના કોઈ એક ખૂણા સાથે રૈખિક જોડ રચે. તો રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો આપણને ખબર છે, માટે આપણે કહી શકીએ ત્રિકોણ એબીસીમાં ખૂણો એસીડી બહિષ્કોણ છે. તેથી ખૂણો એસીડી પ્લસ ખૂણો એસીબી બરાબર 180 થાય. એસીડી એટલે બહિષ્કોણ, એસીબી એટલે ત્રિકોણ એબીસીનો ખૂણો. આવું શા માટે થાય? તો એ રૈખિક જોડ રચે છે. માટે
એ બંનેનો સરવાળો 180 થાય, અને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે બીજું મિત્રો, પ્રમેય નંબર 6.7માં આપણે જોઈ ગયા છીએ એ, બી અને સી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે એનો ઉપયોગ કરીએ. પરંતુ ખૂણો એ પ્લસ બી પ્લસ સી બરાબર 180. આને આપણે પરિણામ નંબર 2 કહીએ. કારણ શું? તો આપણે કહી શકીએ પ્રમેય નંબર 6.7 ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. હવે મિત્રો, પરિણામ 1 અને 2 આ બંનેનો સરવાળો 180 અને આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 માટે જમણી બાજુ સમાન છે તો ડાબી બાજુ પણ સમાન થાય. તો આપણે એવું કહી શકીએ પરિણામ 1 અને 2 પરથી ખૂણો એસીડી પ્લસ એસીબી બરાબર આ ત્રણેય ખૂણા એ વત્તા બી વત્તા સી. કારણ કે એસીડી વત્તા એસીબી 180, તો 180ની કિંમત આપણે પરિણામ 2માંથી મૂકીએ તો એ વત્તા બી વત્તા સી થાય. માટે 180ની જગ્યાએ એ વત્તા બી વત્તા સી લખી શકીએ. હવે મિત્રો જુઓ, આ એસીબી એ જ આ ખૂણો સી છે. એ સી બી એ જ ખૂણો સી છે. માટે બંને બાજુએ આ એસીબી કેન્સલ થઈ જાય. તો આપણે કહી શકીએ તેથી ખૂણો એસીડી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી. તો અહીંયા આપણું પ્રમેય છે એ સિદ્ધ થઈ જાય છે. આપણું સાધ્ય હતું એસીડી બહિષ્કોણનું માપ એ અંતઃસમૂહ કોણોના માપોના સરવાળા જેટલું હોય. તો આપણે એ સિદ્ધ કરી ચૂક્યા રેખિક જોડ અને પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કરીને. સમજાયું મિત્રો? હા. તો હવે આના ઉપરથી આપણે એક બાબત એ પણ દર્શાવી શકીએ કે જો બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણોના માપોના સરવાળા જેટલું હોય, એટલે કે એસીડીનું માપ એ અને બીના સરવાળા જેટલું છે, તો એના પરથી મિત્રો અહીંયા આપણી સાબિતી પૂર્ણ થઈ ગઈ. એના ઉપરથી આપણે તારણ કાઢીએ છીએ કે આપણે કહી શકીએ કે દરેક બહિષ્કોણનું માપ છે એ અંતઃસમૂહ કોણના માપ કરતાં હંમેશા વધારે હોય. અહીંયા એસીડી બહિષ્કોણ છે અને અંતઃસમૂહ કોણ એ અને બી છે. તો બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના માપ કરતાં વધારે જ હોય હંમેશા. અને કેટલું હોય? તો એ બંને અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલું હોય. પરંતુ દરેક અંતઃસમૂહ કોણ કરતાં બહિષ્કોણનું માપ હંમેશા વધારે હોય. આ આપણે તારણ કાઢી શકીએ પ્રમેય નંબર 6.8 પરથી. તો મિત્રો, પ્રમેય 6.8 સમજાયું હશે. હવે આપણે એના પરથી એક બે ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો, ઉદાહરણ નંબર 7. આપેલ આકૃતિમાં જો ક્યુટી લંબ પીઆર, ક્યુટી છે એ પીઆર ઉપર લંબ હોય, ખૂણો TQR 40, TQR 40 અને SPR 30 છે, તો x અને y મેળવો. તો મિત્રો, અહીંયા આપણી પાસે પ્રમેય નંબર 6.7 અને પ્રમેય નંબર 6.8 છે. એનો જરૂર પડે ઉપયોગ કરીશું. એક તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 હોય. અહીંયા જુઓ મિત્રો, જુદા જુદા ત્રિકોણ બને છે. એક PSQ, PSR, QTR, QTP. એમાંથી કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણાનું માપ જાણતા હોઈએ તો આપણે ત્રીજા ખૂણાનું માપ મળી શકે. તો જુઓ, QTR ત્રિકોણમાં ક્યુ ખૂણાનું માપ જાણીએ છીએ 40. QT છે PR ઉપર લંબ છે, માટે અહીંયા કાટખૂણો બને એટલે એનું માપ થઈ ગયું 90.
તો આપણને એક્સનું માપ મળે ને મિત્રો? હા, તો આપણે લઈ લઈએ. આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ QTRમાં ખૂણો TQR પ્લસ ખૂણો QTR પ્લસ ખૂણો QRT બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો હવે જુઓ, TQR એટલે 40 વત્તા QTR એટલે 90 વત્તા QRT એટલે x બરાબર 180. તો x બરાબર કેટલું થશે? 90 વત્તા 40 એટલે 130. એ સામે ગયા તો 180 માઇનસ 130 એટલે મળ્યું આપણને x બરાબર 50. તો અહીંયા આપણે પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કર્યો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. હવે મિત્રો x મળી ગયું. તો જુઓ, હવે y છે એ PSR ત્રિકોણનો બહિષ્કોણ છે. તો એનું માપ અંતઃસમુખ કોણ, અહીંયા હું દર્શાવી દઉં. PSR. તો અહીંયા આ ખૂણો y છે. તો એનું માપ અંતઃસમુખ કોણ P અને R ના સરવાળા જેટલું થાય. હા, તો આપણે કહી શકીએ હવે y બરાબર ખૂણો SPR વત્તા ખૂણો x. શા માટે? તો પ્રમેય નંબર 6.8 બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણના માપોના સરવાળા જેટલું હોય. આપણે વધારે સ્પષ્ટતા કરવી હોય તો કહી શકીએ કે ત્રિકોણ PSR માટે એના માટે y બહિષ્કોણ છે. તો એનું માપ P અને R ના સરવાળા જેટલું થાય. માટે y બરાબર SPR. SPR એટલે 30 આપણે આપેલું છે વત્તા x એટલે 50. તો શું થઈ ગયું મિત્રો? y બરાબર 80. તો આ રીતે આપણને x અને y ખૂણાનું માપ એ પ્રમેય નંબર 6.7 અને 6.8નો ઉપયોગ કરીને આપણે મેળવી શક્યા. સમજાયું ને મિત્રો? એ જ રીતે જોઈએ ઉદાહરણ નંબર 8. હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 8. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABCની બાજુઓ AB અને AC ને અનુક્રમે E અને D સુધી લંબાવેલ છે. AB ને E સુધી અને AC ને D સુધી લંબાવેલ છે. જો CBE અને BCD, CBE એટલે આ આપેલ ખૂણો અને BCD એટલે આ આપેલ ખૂણો એના દ્વિભાજક અનુક્રમે BO અને CO બિંદુ ઓમાં છેદે છે. એટલે આનો દ્વિભાજક અને આનો દ્વિભાજક એ O બિંદુમાં છેદે છે. તો CBE નો દ્વિભાજક BO અને BCD નો દ્વિભાજક CO એ બંને O બિંદુની અંદર છેદે છે. માટે આ બંને ખૂણા સમાન થાય અને આ બંને ખૂણા પણ સમાન થાય. તો હવે આપણે સાબિત કરો કે BOC એટલે આ ખૂણાનું માપ એ 90 ઓછા BAC નું અડધું થાય. BAC એટલે આપેલ ખૂણો. તો મિત્રો આપણે આ ત્રિકોણ BCDમાં
બી ખૂણો અને સી ખૂણાનું માપ જાણીએ તો આપણને ઓ ખૂણાનું માપ મળી શકે. હવે જોઈએ આ બી ખૂણો એટલે કે ઓ બી સી ઈબીસીથી અડધો છે અને ઈબીસીનું માપ એ આ ખૂણો બી અને આ ઈબીસી એ અંતઃસમૂહ કોણ એ અને સીના સરવાળા જેટલો છે, અથવા 180માંથી આ બી ખૂણો બાદ કરીએ એટલું એનું માપ થાય. તો આપણે આને ખૂણા એને એક્સ કહી દઈએ, આને વાય કહી દઈએ, આને ઝેડ ખૂણો કહી દઈએ એબીસીને. અને હવે આપણે એના આધારે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં જુઓ મિત્રો, આપણે ઈબીસી ખૂણાનું માપ મેળવી દઈએ. તો ઈબીસી અને વાય એ બેનો સરવાળો 180 થાય, કારણ કે એ રૈખિક જોડ છે. માટે આપણે કહી શકીએ ખૂણો ઈબીસી વત્તા વાય બરાબર 180, કારણ રૈખિક જોડ. તેથી ખૂણા ઈબીસીનું માપ આપણને મળે 180 ઓછા વાય. એવી જ રીતે આપણને બીસીડીનું માપ મળે. એના માટે આપણે કહી શકીએ જેમ ઈબીસી વત્તા વાય 180 હતો એમ બીસીડી વત્તા ઝેડ, કારણ કે આ ખૂણો અને ઝેડ એ બે રૈખિક જોડ છે, એટલે ખૂણો બીસીડી વત્તા ઝેડ બરાબર 180 થાય, કારણ કે એ પણ રૈખિક જોડ છે. તો એમાંથી આપણને ખૂણા બીસીડીનું માપ મળે. બીસીડી બરાબર 180 માઇનસ ઝેડ થાય. બરોબર છે મિત્રો? હા. હવે આપણે ઓબીસી એટલે આ ખૂણો એનું માપ ઈબીસી કરતાં અડધું થાય, કારણ કે બીઓ છે એ દ્વિભાજક છે. માટે આપણે કહી શકીએ કે બીઓ અને સીઓ એ ખૂણા સીબીઈ અને ખૂણા બીસીડીના દ્વિભાજકો છે, એવું આપણને અહીંયા આપેલું છે પક્ષમાં. તો આપણે કહી શકીએ કે તેથી ખૂણો ઓબીસી બરાબર ઓબીસી એટલે આ ખૂણાનું માપ એ આખા ખૂણા સીબીઈ કરતાં અડધું થાય, એટલે કે ખૂણા સીબીઈથી અડધું થાય. એ જ રીતે અહીંયા ઓસીબીનું માપ એ આખા ખૂણા બીસીડી કરતાં અડધું થાય, એટલે આપણે કહી શકીએ ખૂણો ઓસીબી બરાબર હાફ ઓફ બીસીડી. હવે મિત્રો સીબીઈનું માપ આપણને અહીંયા આપેલું છે, બીસીડીનું માપ પણ આપેલું છે, તો આપણે એ મૂકી દઈએ. તો 1/2 કૌંસમાં 180 માઇનસ વાય, એવી રીતે અહીંયા મૂકીએ તો 1/2 કૌંસમાં 180 માઇનસ ઝેડ. સાદુરૂપ આપીએ તો શું થઈ ગયું? 1/2 ગુણ્યા 80 એટલે 90, માઇનસ વાય ગુણ્યા 1/2 એટલે માઇનસ y/2. એવી જ રીતે અહીંયા કરીએ તો 1/2 ગુણ્યા 180 એટલે 90 માઇનસ z/2. આ ઓસીબી અને ઓબીસીનું માપ થયું. આને પરિણામ નંબર 1 અને આને પરિણામ નંબર 2 કહી દઈએ. તો મિત્રો ત્રિકોણ ઓબીસીમાં આ બંને ખૂણાનું માપ મળી ગયું, તો ત્રીજા ખૂણાનું માપ મળે. તો હવે કહી દઈએ ત્રિકોણ ઓબીસીમાં ખૂણો ઓબીસી
વત્તા ઓસીબી વત્તા ખૂણો બીઓસી, આપણે બીઓસીનું જોઈએ છીએ, બરાબર 180 થાય. કારણ પ્રમેય નંબર વેરી ગુડ 6.7, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે આ ઓબીસી વત્તા ઓસીબી વત્તા બીઓસી. તો એમાં ઓબીસી અને ઓસીબીનું માપ જાણીએ છીએ. ઓબીસી એટલે પરિણામ 1 ઉપરથી 90 - y/2 પ્લસ ઓસીબી એટલે 90 - z/2 પ્લસ બીઓસી બરાબર 180. હવે આ બધા પદને જમણી બાજુ જવા દઈએ તો આપણને મળે ખૂણો બીઓસી બરાબર 180 માઇનસ 90 વત્તા 90 એટલે 180. આ માઇનસ અને આ માઇનસ એ સામે જાય એટલે પ્લસ થઈ જાય, એટલે પ્લસ y/2 પ્લસ z/2. 180 કેન્સલ, તો આપણને મળ્યું y/2 પ્લસ z/2. એટલે કે એમાંથી 1/2 કોમન કાઢીએ તો y પ્લસ z. આ થયું આપણું પરિણામ નંબર 3, જે બીઓસીનું માપ થયું. બરાબર છે મિત્રો? હા. હવે આપણને અહીંયા આપ્યું છે 90 - હાફ બીએસી, એટલે આપણે આ ત્રિકોણ એબીસી લઈ લઈએ. તો ત્રિકોણ એબીસીમાં એમાં આપણે પ્રમેય નંબર 6.7 લગાડીએ તો ખૂણો એ વત્તા બી વત્તા સી બરાબર 180. બરાબર? તો ખૂણો એ વત્તા બી એટલે વાય વત્તા સી એટલે ઝેડ બરાબર 180. તો મિત્રો આના ઉપરથી આપણને y વત્તા ઝેડની કિંમત મળે. y વત્તા ઝેડ બરાબર 180. આ એને સામે જવા દઈએ માઇનસ એ. તો આને કહી દઈએ પરિણામ નંબર 4. તો હવે 3ની અંદર 4ની કિંમત મૂકીએ તો પરિણામ 3 અને 4 પરથી ખૂણો બીઓસી બરાબર હાફ 1/2 y પ્લસ ઝેડ એટલે 180 માઇનસ એ. સાદુરૂપ આપીએ તો શું થઈ જાય? 1/2 ગુણ્યા 180 એટલે 90 માઇનસ એ એટલે કયો ખૂણો? બીએસી એટલે 1/2 ખૂણો બીએસી. તો આપણું પરિણામ સાબિત થઈ ગયું. તેથી આપણે કહી શકીએ ખૂણો બીઓસી બરાબર 90 માઇનસ હાફ ખૂણો બીએસી. તો મિત્રો આ રીતે ઉદાહરણ નંબર 8 ને આપણે સમજી ગયા. સમજાયું મિત્રો? બંનેમાં આપણે પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કર્યો અને એના આધારે આપણે સાબિત કર્યું. તો અહીંયા સુધી જોઈ ગયા મિત્રો. હવે પછી જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 6.3ના દાખલાઓના ઉકેલોને સમજીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.